બાપજી, દીકરો ન હોય તો એવું જીવન જીવીને હું શું કરું? કાં તો મને સંતાન આપો ને કાં તો મને મરવા દો. મહાત્માજી બહુ સમજાવે છે. અરે ભલા માણસ, આ દુનિયામાં સુખ ક્યાં છે? આ દુનિયામાં સંન્યાસ જેવું સુખ ક્યાંય છે નહીં. સંન્યાસ સર્વથા સુખમ. સંન્યાસમાં જે સુખ છે એ સુખ અન્યત્ર નથી વાલા. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનમ. આ સંસારની વાસનાઓને છોડી દે ભાઈ, અને પરમાત્માના નામની અંદર તું લાગી જા. ત્યજ સંસાર વાસનમ. વિવેક ધરીને વિવેકમ તું સમાસાદ્ય. તું વિવેકને સાધી અને પરમાત્માને ભજી લે. પણ જ્યારે આત્મદેવ બ્રાહ્મણ નથી માનતા. મહાત્માજી કહે છે કે ભાઈ, તમારા ભાગ્યમાં એક જન્મમાં તો નહીં 7 જન્મમાં પણ સંતાન નથી લખ્યું. આત્મદેવ કહે છે બાપજી, હવે મને મરવા દો, આવું જીવન મારે નથી જીવવું. બહુ સમજાવવા છતાં પણ જ્યારે આત્મદેવ ન સમજ્યા તો આત્મદેવ બ્રાહ્મણ મૃત્યુની હઠ લઈને બેઠા. અને એ સમયે મહાત્માજીએ, એક સાધુએ એક વૃક્ષનું ફળ તોડી અને આપ્યું કે લે આ ફળ, અને આ ફળ તારા પત્નીને ખવડાવીશ ને તો તારે ત્યાં સંતાન થશે, પ્રભુ કૃપાથી પુત્ર થશે. આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવે છે, પોતાની પત્નીના હાથમાં ફળ આપે છે. મહાત્માજી કહ્યું હતું કે તારી પત્નીને ખવડાવજે, પણ પત્ની ઉપર ભરોસો રાખી અને પોતે ફળ આપીને નીકળી ગયો. પત્નીએ ફળ ન ખાધું, તર્ક અને વિતર્ક કર્યો કે ફળ ખાવ તો હું ગર્ભવતી થાવ તો મારે પ્રસૂતાની વેદના વેઠવાની, ન કાંઈ ખવાય, ન પીવાય, ન હવાય, ન જવાય. કરું છું? અને એ સમયે પેલી ધૂંધુલીએ એ ફળ ગાયને ખવડાવે છે અને એની બેન સાથે એક શરત નક્કી કરી કે મારા ઉદરમાં રહેલા બાળકને હું તને આપી દઈશ, તું અને મને થોડુંક ધન આપજે. પોતાની શરત પ્રમાણે સમય વર્તાવા લાગ્યો. ફળ ગાયને ખવડાવ્યું. સમય વ્યતીત થયો અને આ બાજુ ધૂંધુલી પોતાના પતિને છેતરે છે. અને આમ પણ આપણા આત્માને આપણી બુદ્ધિ જ છેતરે છે. આપણું મન છે, આપણો આત્મા છે, એ છુટકારો હોય છે, અને આપણું મન, આપણી બુદ્ધિ એ બંધન. બંધન બંધન જંખે છે મમ મન, અને આત્મ જંખે છુટકારો. મને દહેશત છે કે આ ઝઘડામાં ખૂટી ન જાય મારો જન્મારો.
મારો જન્મારો ખૂટી ન જાય કે આના આ બંનેના ઝઘડામાં. ધુંધુલીએ પોતા ગર્ભવતી હોવાનો સ્વાંગ રચ્યો. ઘણો સમય વ્યતીત થયો અને ધુંધુલીની બહેનને ત્યાં એક દીકરાનો જન્મ થાય. બેન અને બનાવી કોઈને ખબર ન પડે એમ ધુંધુલીને ત્યાં દીકરો આપી આવે છે. ધુંધુલીએ ધન આપી દીધું. આત્મદેવને સમાચાર મળ્યા આપણી ઘરે દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ ખૂબ રાજી થાય છે. અને ત્યારબાદ પેલું જે ફળ હતું એ ફળ ગાયને ખવડાવ્યું હતું. સંતની પ્રસાદી નિષ્ફળ ન જાય. ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. 3 મહિનાનો સમય વ્યત્યો અને 3 મહિનાના સમય પછી ગાયે બાળકને જન્મ આપ્યો. આખું શરીર માણસનું છે, માત્ર કાન છે એ ગાયના કાન જેવા છે. ધુંધુલીનો દીકરો નામ પાડ્યું ધુંધુકારી. ગાયના કાન જેવા જેના કાન છે એનું નામ પાડ્યું ગોકર્ણ. સમય વ્યતીત થવા લાગ્યો. 2 ભાઈઓને વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા. એમાં ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા અને ધુંધુકારી છે મહાશઠ બન્યો. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. પોતે મહાશઠ બન્યો છે. ન કરવાના કાર્યો કરે, ન પીવાના પદાર્થો પીવે, ન ખાવાના પદાર્થો ખાય છે. અને ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા છે. ધુંધુકારી મોટો થયો અને એમણે મા બાપ પાસે પોતાના માતા પિતા પાસે પૈસા માગે. માતા પિતા પૈસાની આપવાની ના પાડે. 1 વાર 2 વાર આમ થયું અને એક વખતના સમયે આત્મદેવ બ્રાહ્મણ પાસે જ્યારે ધુંધુકારીએ પૈસા માંગ્યા, ધન માંગ્યું અને ના પાડી, તો ધુંધુકારીના છાતીમાં ધુંધુકારીએ પોતાના પિતાશ્રી આત્મદેવની છાતીમાં લાત મારી અને એને ધરતી પર પછાડ્યો છે. અને ત્યારે આત્મદેવને પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે આ દુનિયામાં દીકરા વગરના રડે છે અને દીકરા વાળા રડે છે. આ સંસારમાં કોણ સુખી છે? જેને દીકરા નથી એટલે એ દીકરા માટે રડે છે. જેને દીકરા છે એ સાચવતા નથી એટલા માટે રડે છે. અને એમાં આત્મદેવ જ્યારે દુઃખી થયા અને એને દીકરાની જ્યારે લાત વાગી ત્યારે સમજણ આવી. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. તમે ગમે તેમ સમજાવો પણ જ્યાં સુધી એને એ હારી ન જાય ને ત્યાં સુધી રહી નહીં. આ સંસાર તો અસાર છે. અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહ. આ દુનિયામાં દુઃખ દેનારા રહ્યા છે. આ દુનિયામાં કોણ ધન, કોણ પુત્ર, કોણ દીકરા અને કોણ આપણું આ પૈસો. આ દુનિયામાં કોઈ કોઈનું થયું જ નથી સાહેબ. આ તો આવ્યા ને જવાનું, આવ્યા ને જવાનું. આ દુનિયામાં તો બસ માત્ર જ્યાં સુધી આ પંચ મહાભૂતના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી મારે ને તમારે રહેવાનું. બાકી તો ક્યારે જવાનું એ નક્કી નથી હોતું સાહેબ. કોણ માં, કોણ બાપ, એકલો આવ્યો ને એકલો જવાનું, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. કોના છોરું ને કોના વાછરું, કોના માં ને બાપ. અંતકાળે રે જાવું જીવને એકલું. આત્મદેવ બ્રાહ્મણ બહુ દુઃખી થયા છે. અને આપણે અહીંયા આવ્યા છીએ ને
તો કેટલા દિવસ? કેટલા દિવસ તમે રહેશો? इस जहां में है बसेरा चंद रोज। કેટલા દિવસ? 4 દિવસની જિંદગાની. હે બહારે બાગ દુનિયા ચંદરો, આ બાગ, આ બગીચા, આ દુનિયા 4 દિવસની જિંદગી છે સાહેબ. देख लो इसका तमाशा चंदरो, हे बहारे बाग दुनिया चंदरो. આનો તમે તમાશો જુઓ, આની જિંદગી જુઓ. કેટલા દિવસ? ચંદ રોજ. 4 દિવસની જિંદગાની છે. 4 દિવસમાં હું તમે જતા રહેવાના, અને આ દુનિયામાં કોઈ રહ્યું જ નથી ને કોઈ રહેવાનું પણ નથી વાલા. કેટલા આવીને ગયા અને કેટલા વયા જવાના. કોઈને કોઈના ધનનું અભિમાન મારે છે, કોઈને કોઈના દીકરાઓનું અભિમાન મારે છે, કોઈને કોઈની પ્રતિષ્ઠાનું અભિમાન મારે છે. કોઈના કોઈ રૂપે માણસ મરે છે, એમાં સંશય નથી. મરવાનું તો બધાને છે. એટલા માટે કહું છું કે તમે અભિમાન ન કરશો ક્યારે વાલા. કોઈ દિવસ જિંદગીમાં અભિમાન ન કરવું. જિંદગીમાં અભિમાન ન કરશો વાલા. કારણ પૈસા વાળા પણ ગયા, એટલે તો ગુરુ નાનકને પણ લખવું પડ્યું છે, રામ ગયા રાવણ ગયા, જાકો બહુત પરિવાર. રામ ગયા રાવણ ગયા, જાકો બહુત પરિવાર. બ્રહ્મ જેવા બ્રહ્મને પણ જવું પડ્યું, અને જ્ઞાનીમાં જ્ઞાની માણસ રાવણ જેવો રાવણ પણ ગયો, તો મારી તમારી તો શું વિષાદ છે. અહીંયા કોણ ઓળખશે આપણને? હે બહારે બાગ દુનિયા ચંદરો, હે બહારે બાગ દુનિયા ચંદરો, देख लो इसका तमाशा चंदरो, हे बहारे बाग दुनिया चंदरो. 4 દિવસની જિંદગી છે, ક્યારે જતા રહેશું કોને ખબર. અને આપણે આવ્યા છીએ તોય કોઈને ખબર નથી, અને આપણે વયા જશું તોય કોઈ રડવાનું નથી વાલા. એટલે અભિમાન ન કરશો ક્યારેય. માણસને પોતાનું અભિમાન મારે છે. લાખો આવ્યા, કોઈની નજર પડી નથી. લાખો આવ્યા, કોઈની નજર પડી નથી, અને લાખો ગયા, કોઈની નજર રડી નથી. લાખો આવ્યા, કોઈની નજર પડી નથી, લાખો ગયા, કોઈની નજર રડી નથી. અભિમાન ન કર ઓ માણસ તારા ઐશ્વર્યનું. અભિમાન ન કર ઓ માનવી, તારા અભિમાન ન કર ઓ માનવી તારા ઐશ્વર્યનું. કારણ અહીંયા તો સિકંદર જેવાની કબર જડી નથી, તો મારી તમારી તો શું વિષાદ છે આ દુનિયામાં સાહેબ. સિકંદરની કબર પણ કોઈને જડી નથી, તો મારું તમારું તો શું શું ગજું છે આપણું. એટલી સંપદા તો મારી તમારી પાસે નથી જ ને, સમ્રાટ જેટલી તો. હે બહારે બાગ દુનિયા ચંદરો, હે બહારે બાગ દુનિયા ચંદરો. અને ક્યારે જતા રહેશું કોને ખબર. યાદ કર તું એ નજીર કબરો કે રોજ, याद कर तू ए नज़र कब्रों के रोज, याद कर तू ए नजीर कब्रो के रोज, याद कर तू ए नज़र कब्रों के रोज,
जिंदगानी का भरोसा चंद्रो ये बहारे बाग दुनिया चंद्रो। આ જિંદગીનો શું ભરોસો, ક્યારે જતી રહેશે, ક્યારે જતું રહેવાનું ખબર નહીં પડે વાલા. આજ આત્મદેવને જ્ઞાન થઈ ગયું કે સંસાર તો અસાર છે. અસાર ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહક સુતઃ કસ્ય ધનં કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. આ દુનિયામાં સ્નેહ બધાને મારે છે, માયા મોહ બધાને મારે છે. આત્મદેવ બહુ દુઃખી થયા અને ત્યારે ગોકર્ણ મહારાજ પોતાના પિતાશ્રીને ગોકર્ણ ગીતાનું જ્ઞાન આપે છે. કહે છે ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વા. સેવા કથા રસમહો નિતરા પિબત્વમ. આત્મદેવને જ્ઞાન આપતા કહે છે પિતાશ્રી એક વાત કહું, ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. તમે હવે ધર્મને ભજો અને આ દુનિયાની આ વાસનાઓને તમે છોડી દો. વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. તમે સંસારની વાસનાઓને છોડી દો. હવે આ દુનિયામાં સુખી થવું હોય તો એક મોટો માર્ગ છે અને અહીંયા ગોકર્ણ મહારાજે ગોકર્ણ ગીતામાં કહ્યું છે. હું આજે એક સૂચના આપું. આ ગોકર્ણ મહારાજે સૂચના આપી છે, હું તમને એક સૂચના આપું. નાના બાળકો વાળો આગળ ન બેસવું. હા, કૃપા કરજો કાલથી. આજનો દી બેઠા રહ્યો, કાલથી કૃપા કરજો. હો ને? ગોકર્ણ મહારાજે કહ્યું ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. પણ સુખી થવા માટેનો એક શબ્દ અહીંયા બહુ સુંદર વાપર્યો છે ગોકર્ણ મહારાજે ગોકર્ણ ગીતામાં. તમારે સુખી થવું હોય તો એક જ વસ્તુ કરો, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. તમે બીજાના દોષ જોવાનું બંધ કરી દો, તમને જિંદગીમાં કોઈ દુઃખી નહીં કરી શકે. પણ થાય છે એવું, આપણે આપણા સદગુણ જોઈને બીજા વાળાના દોષ જોઈ, બાજુવાળાના દોષ આપણને જોતા આવડે. અને વળી પાછા એમાંય આપણે કેવા ખબર છે, આપણે બીજાના દોષ જોઈ અને કોઈ દી એને માફ ન કરી શકીએ. હમણાં એક પંક્તિ વાંચવા મને મળી હતી કે તારી અંદર લાખ દોષ હોવા છતાં પણ તું તારી જાતને માફ કરી શકે છે. તારી અંદર લાખ દોષ હોવા છતાં તું જાણે છે કે મારી અંદર આટલા દોષ છે, છતાં તું તારી જાતને આટલો પ્રેમ કરે છે, તો દુનિયાના એકાદ બે દોષ જોઈને તું એને પ્રેમ ન કરી શકે વાલા? તારી અંદર તો હજારો દોષ છે અને છતાં પણ તું તારી જાતને પ્રેમ કરે, અને દુનિયાનો એક દોષ દેખાને તું એને તરછોડી દે. એને પ્રેમ કરો વાલા. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. તમે બીજાના દોષ જોવાનું બંધ કરી દો. અને છેલ્લે કહ્યું સેવા કથા રસમહો નિતરાં પિબત્વા. તમે સેવા અને કથાનો રસ પીવો. અને ગોકર્ણ મહારાજની આ વાતને સાંભળી અને આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડીને નીકળી જાય.
ધૂંધુલી પણ પોતાના દીકરાના ત્રાસને લઈ અને અંતે અંધારા કૂવામાં પડી મોતને ઘાટ ઉતરે મૃત્યુ પામે છે. આ બાજુ ધુંધુકારી સ્વતંત્ર બન્યો અને સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ જાય છે. આપણું બધાનું આવું છે. જ્યારે આપણને સ્વતંત્રતા મળે છે ને ત્યારે આપણે સ્વચ્છંદતામાં બદલાઈ જઈએ છીએ. નાગરિકને સ્વતંત્રતા મળે, પણ તમામ નાગરિકોને મારી વ્યાસપીઠ પ્રાર્થના કરે છે, તમને મળેલી સ્વતંત્રતા તમારા જીવનને સ્વચ્છંદી ન બનાવી દે. એનું તમે કાળજી રાખજો, એનું તમે ધ્યાન રાખજો. સ્વતંત્ર રહો બાપ, પણ સ્વચ્છંદી ન બનો. અત્યારના દીકરા દીકરીઓને મા બાપ તમે જુઓ કેટલી સ્વતંત્રતા આપે છે. પૈસા આપી દે, મોબાઈલ આપી દે, ગાડી આપી દે, સારા સારા ભણવા માટે તમે જ્યાં જે માગો જે આપી દે. પણ સંસારમાં તમે જરા નજર તો કરો, જેટલી જેટલી સ્વતંત્રતા આપીને એટલી એટલી સ્વચ્છંદતા હારે હારે ભળતી ગઈ અને એના એ દીકરાઓ, એના એ જ દીકરીઓ પોતાના મા બાપનો વિશ્વાસ તોડતા ગયા છે. મારી તમામ યુવાન દીકરા દીકરીઓને પ્રાર્થના છે, તમારા મા બાપ તમને સ્વતંત્રતા આપે છે તો સ્વતંત્રતાનો બદલો તમે સ્વચ્છંદતાથી ન આપશો. તમે સ્વતંત્ર રહો, મુક્ત રહો, જીવન જીવો, આનંદ કરો, પણ તમારા મા બાપનો વિશ્વાસ ન તૂટી જાય એની કાળજી પણ રાખજો. હારે મારી પ્રાર્થના છે આપ યુવાનોને. સ્વતંત્રતા મળેલી સ્વચ્છંદતામાં બદલી ગયેલો પરિણમેલો એ ધુંધુકારી 5 ગણિકા સ્ત્રીઓ સાથે, દુર્ગુણને 5 સ્ત્રીઓ સાથે સંગ થાય છે. આધ્યાત્મિક અર્થમાં દુર્ગુણ અને એનો સંગ 5 સ્ત્રીઓ સાથે. કોણ? શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ. આ 5ની સાથે એનો સંગ થાય અને પછી એ ન કરવાના કૃત્યો કરે. રાજાનો ખજાનો તોડ્યો અને અંતે ધન ચોરી લાવી જ્યારે એ સ્ત્રીઓના હાથમાં આપે છે, સ્ત્રીઓને ખબર પડી કારણે ખજાનો તોડ્યો છે, એટલે એ જ સ્ત્રીઓ એને મારવાના પ્રયત્નો કરે છે. એને મારવા માટેના પ્રયત્નો કરે છે. અનેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં પણ ધુંધુકારી મરતો નથી. કારણ કે આમ પણ કહેવાય છે દુનિયામાં, જેના કર્મ સારા નથી ને એનું મૃત્યુ પણ જલ્દી ન આવે. સોડ લાંબી બીમારીની તાણી સૂતો, મોત માંગે પણ આવે નહીં યમના દૂતો. સોડ લાંબી બીમારીની તાણી સૂતો, મોત માંગે છે કે હે ભગવાન હવે તમે મને લઈ જાઓ, હે ભગવાન તમે મને લઈ જાઓ, પણ ભગવાન ન આવે. મોત માંગે પણ આવે નહીં યમના દૂતો, કર્યા કર્મોના લેખા લેવાય, તારી આવરદા રોજ ઓછી થાય. તારા કર્યા કર્મોના લેખા લેવાય છે. તો અને આ દુનિયામાં તમે જેવું કરશો ને એવું જ ભરવાનું. તમે જેવું કોઈને આપશો એવું તમારે લેવાનું. તમે જેવું વાવશો એવું તમારે લણવાનું. તમે જેવું ગોળામાં પાણી ભરશો એવું તમારે પીવાનું. એ વાત નક્કી છે, એમાં કોઈ સંશય નથી. તમે કોઈક દુનિયાનું સારું કરશો તો દુનિયા તમારું સારું કરશે, એમાં સંશય નથી. કર ભલા તો હો ભલા. એકવાર એક ગામડામાં અભણ ખેડૂત હતા અને બીજો કોઈ વ્યવસાય નહીં. એની પાસે ગાય, ભેંસ એવા પશુઓ હતા. એટલે પશુઓનું જે દૂધ હોય એ દૂધનું મેળવણ કરે અને એ મેળવણ કર્યા પછી એ દહીંને વલોવે, છાશ બનાવે ને એમાંથી જે માખણ નીકળે એ માખણનું ઘી બનાવી અને બાજુના શહેરમાં વેચવા માટે જાય. વેપારીને આપી આવે. 1 કિલો ઘી તૈયાર થાય એટલે દહીં આવે, 1 કિલો ઘી તૈયાર થાય એટલે આપી આવે. એમાં ઘણા વખતથી આ ક્રમ ચાલતો હતો, પણ વેપારીને જરાય પણ એને એમ ન થયું કે આ કદાચ ખેડૂત ખોટું બોલતા હશે. પણ એક વખતના સમય માણસના મનમાં શંકાનો પ્રવેશ થયો, સંશય થયો કે આ ખેડૂતનું હું આ ઘી લાવે છે, મને એમ કહે છે કે 1 કિલો આપ્યું છે, તો હું ભરોસો કરી લઉં છું તો આ ઓછું તો નહીં દેતો હોય ને. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે, જ્યાં તમે વિશ્વાસ મૂકો ને ત્યાં તમને સંશય હારે હોય ને હોય જ. ભરોસામાં સંશય હોય છે. એટલે વેપારીને શંકા ગઈ
એટલે વેપારીએ